यत्सङ्कल्पात्पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। मानस मात्रનું ધ્યેય ભગવાનને પ્રાપ્ત કરવા એ રહેલું છે। અનાદિકાળથી જ્યારે માણસ આ ધન્ય ધરા ઉપર અવતરિત થયો છે ત્યારથી એનું એક જ લક્ષ્ય રહેલું છે કે મારે ભગવાનને મેળવવા છે। ભગવાનને મેળવવા માટે એનું ધ્યેય સુનિશ્ચિત હોય તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે। અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે માણસે ત્રણ વસ્તુ એનો અવશ્ય સંપર્ક કે સુયોગ રાખવો ઘટે। એક તો પહેલો શાસ્ત્ર। શાસ્ત્રનો જો આપણા જીવનની અંદર સુયોગ હોય, સંગ હોય કે પ્રસંગ હોય તો એના દ્વારા આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ। બીજી વાત બતાવી સંતોનો સંગ। ઘણી વખત શાસ્ત્ર હોય પણ સંતોનો સંગ ન હોય તો આપણને બતાવે કોણ કે આ શાસ્ત્રની અંદર આ પ્રમાણે લખેલું છે અને આ પ્રમાણે જો આપણે વર્તીએ તો એના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય। એટલા માટે સંતનો સંગ પણ આપણને જોઈએ। અને ત્રીજી વાત, કોઈક સ્થાન જોઈએ કે જ્યાં આગળ ભગવાનના દિવ્ય દર્શન થતા હોય તો એ મંદિર। મંદિરના પરિસરની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણું મન શાંત થાય, સ્થિર થાય, આપણને આપણા ધ્યેયની દિશા પ્રાપ્ત થાય, આની બાજુ ચાલવાનું પણ આપણને મન થાય। તો શાસ્ત્ર, મંદિર અને સંત આ ત્રણના સુયોગ દ્વારા આપણે આપણું પરમ અને ચરમ લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ કરવી એ રહેલું છે, એને આપણે મેળવી શકીએ। અને કોઈ પણ સમાજનો માણસ હોય, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, ક્રિશ્ચન હોય કે પછી યહૂદી હોય, બૌદ્ધ હોય કે જૈન હોય, કોઈ પણ દુનિયાના આ તળ ઉપર રહેતો હોય એને અંતે મોક્ષ મેળવવો એના જીવનનું ધ્યેય છે। સંપ્રદાયો અનંત છે, ધર્મો પણ ઘણા બધા રહેલા છે, પણ બધા સંપ્રદાયો અને ધર્મો આ એક વાત તો કરે જ છે કે માણસે એવા એક સ્થાનની અંદર જવાનું છે કે જ્યાં આગળ ગયા પછી કોઈ દિવસ પુનરાવર્તન ન થાય, જ્યાં આગળ ગયા પછી પરમ શાંતિનો અનુભવ થાય, જ્યાં આગળ ગયા પછી કોઈ પણ પ્રકારનો જગતનો ઉચ્ચાટ ન રહે, અને જ્યાં ગયા પછી એકદમ હજારો ને લાખો સાલ સુધી, અનંત કાળ સુધી આપણે ત્યાં રહી શકીએ અને ત્યાંથી ક્યારેય આપણે ફરી દુઃખની અંદર આવવાનું ન થાય। આ બધા સંપ્રદાય કે ધર્મોની અંદર વાત કરવામાં આવેલી છે। એના માટે આપણા ભારત વર્ષની અંદર આ ઉપનિષદ રૂપી ખજાનો રહેલો છે, જેમાં આપણને આપણા મનુષ્ય જીવનનું ધ્યેય એક બતાવે છે।
જો માણસે પોતાના જીવનનું ધ્યેય એને જ નક્કી કરવાનું રહે, જેમ આફ્રિકાની અંદર એક લેક્સન કાયરા કરી અને ભાઈ હતો, એમણે એવું નક્કી કર્યું કે મારે અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટે જવું છે. હવે ક્યાં આફ્રિકા ને ક્યાં અમેરિકા, પણ એ માણસે નક્કી કર્યું. હવે એની પાસે કોઈ પ્રકારની સંપત્તિ ન હતી અને એના ભાથામાં શું હતું તો કે પાંદડાની અંદર વીંટેલું મકાઈનું શાક હતું. આ એનું ભાથું. હવે એને જવાનું અમેરિકા. એ માણસે જે બૂટ પહેરેલા હતા એ બૂટ એના હાથમાં લઈ લીધા. એની પાસે પાસપોર્ટ ન હતો અમેરિકા જવા માટે. હવે પાસપોર્ટ ન હોય એટલે વિઝા તો કઈ હોય જ નહીં, તો જવું કઈ રીતે? તો કંપાલાની અંદર એ આવ્યો અને ત્યાં એને પાસપોર્ટ કઢાવ્યો અમેરિકા ભણવા જવા માટેનો, અને પાસપોર્ટ નીકળી ગયો, વિઝા પણ પ્રાપ્ત થઈ ગયા. હવે એની પાસે ભાડાના પૈસા ન હતા. એ માણસ 2500 કિલોમીટર ચાલી અને કેરો આવ્યો, અને ત્યાં અમેરિકન ગવર્મેન્ટને ખબર પડી કે આવો એક માણસ છોકરો, એના હૃદયની અંદર અમારી આ યુનિવર્સિટીની અંદર ભણવાની ઈચ્છા છે, તો આપણે એને મદદ કરવી જોઈએ. એટલે અમેરિકન ગવર્મેન્ટે એને મદદ કરી અને ટિકિટ કઢાવી આપી. ત્યાં આગળ અમેરિકા પહોંચ્યો. હવે એના જે બૂટ હતા 2500 કિલોમીટર ચાલ્યો, બૂટ હાથમાં રાખેલા, કારણ કે બૂટ ઘસાઈ જાય ત્યાં પહેરવું શું, એની પાસે પૈસા તો હતા નહીં. એટલે એને બૂટ ત્યાં આગળ વાપર્યા અને ત્યાં સારી રીતે એને અભ્યાસ કર્યો. પછી ઇંગ્લેન્ડની અંદર આવ્યો અને ત્યાં પોલિટિકલ સાયન્સનો પોતે પ્રોફેસર થયો. હવે એક માણસે નક્કી કર્યું કે મારે અમેરિકા ભણવા માટે જવું છે. કશું જ હતું નહીં એની પાસે, તો બધા જ પ્રકારની સાનુકૂળતા થઈ ગઈ. એવી જ રીતે આપણે પણ આ જગતની અંદર રહ્યા છીએ. અત્યારે લગ્ન સિઝન હવે પ્રારંભ હશે અને અત્યારે બધા જ દેશની અંદર ગયા હશે, ગામડે ગયા હશે, કારણ કે આ કાલથી લગ્નનો પ્રારંભ થવાનો છે. આજે બધા તૈયારીમાં જ હશે. આજે જ્યાં જોઈ ત્યાં બધા જ પોતપોતાના મંડપો નાખતા હશે. જુદી જુદી રીતે બધા તૈયારી. 2000 લગ્ન થવાનું છે આવતીકાલે. 2000 લગ્ન થશે. તો બધા જેમ પોતપોતાની તૈયારીમાં લાગ્યા છે, એવી જ રીતે આપણે પણ તૈયારી કરી રહેલા છીએ. અહીંયા આગળ આ તૈયારી એ છે કે મૃત્યુ પામ્યા પછી આપણને એક કામ આવશે. મૃત્યુ પામ્યા પછી આપણે ઉપર જયારે જવાનું થશે ત્યારે આ તૈયારી કામ આવશે. બાકી દુનિયાની જેટલી કઈ તૈયારી કરેલી હશે, કોઈ પણ પ્રકારની તૈયારી કામ લાગશે નહીં. એટલા માટે આ બહુ જ અગત્યના એક અધ્યાયની અંદર આપણે બધા અત્યારે બેઠેલા છીએ. તો અહીંયા આગળ પ્રશ્નોપનિષદમાં ભાર્ગવ નામના ઋષિ પિપ્પલાદ ઋષિને પ્રશ્ન પૂછી રહેલા છે, જેની વાતો આપણે થોડીક સાંભળી ચૂકેલા છીએ. એમાં છેલ્લે આપણે એવું સાંભળેલું હતું કે એ પ્રાણનો મહિમા સમજાવી રહેલા છે. શરીરની અંદર પ્રાણ છે. જે પ્રાણ ન હોય તો આપણું શરીર ટકે નહીં. શરીરને ટકાવવા માટે પ્રાણની જરૂરિયાત રહેલી છે. એ પ્રાણની સ્તુતિ અહીંયા આગળ કરી રહેલા છે. સૌથી પહેલા શરીરને સમજાવે છે. આખા જે પ્રશ્ન, એ પ્રશ્નની પાછળ એનો હેતુ એવો છે કે ઉપર લઈ જવા છે. પણ સમજ્યા વિના જો આપણે સાધના કરીશું તો ઉપર પહોંચી નહીં શકાય. એટલા માટે તમે જુઓ, 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ ઘણા ભણે, પણ જે લોકો સમજીને અભ્યાસ કરે, હોશિયારીપૂર્વક વાંચે અને બરાબર રીતે મહેનત કરે, એને સારા ટકા આવે અને મેડિકલ કોલેજની અંદર જાય. તો બીજા શું નહોતા ભણતા? ભણતા જ હતા, મહેનત કરતા જ હતા, પણ સમજીને મહેનત કરેલી ન હતી. એટલા માટે આ માર્ગની અંદર સમજીને મહેનત કરી, તૂટવાનું નહીં. એકદમ બુદ્ધિથી વિચારી અને પગલું ભરવું, અને એ પ્રમાણે જો કરીશું તો ખરેખર સાચા અર્થની અંદર આપણને આગળનું સૂઝશે
જેમ જેમ સમજાતું જાય એમ એમ આગળનું આપણને દેખાતું જાય, સૂઝતું જાય. તો અહીંયા આગળ પ્રાણની વાત કરે છે. પ્રાણની વાત કરીને પણ પરમેશ્વરની, ભગવાનની વાત કરવી છે, પણ એકલા ભગવાનની વાત કરે તો તરત સમજાય એવી નથી. એટલા માટે અહીંયા આગળ પ્રાણનો મહિમા એ સમજાવી રહ્યા છે. અને ઋષિ કહે છે કે દેવાનામ અસી વહની તમઃ પિતૃનામ પ્રથમા સ્વધા ઋષિણામ ચરિતમ સત્યમ અથર્વાંગી રસામ અપી અસી, એમ કહી અને અહીંયા આગળ બહુ સુંદર વાત કરી કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આ પાંચ પાંચ ઇન્દ્રિયો રહેલી છે. એને કોઈ ખોરાક પહોંચાડનાર હોય તો એ પ્રાણ છે. જો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ કાર્યાન્વિત થાય તો એની પાછળનું કારણ કોઈ પ્રાણ છે એને ખોરાક પહોંચાડે છે. અને ખોરાક વિના પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એ કામ ન કરી શકે. આપણે પણ ખાઈએ નહીં તો કામ કરી શકતા હોતા નથી. એમ ઇન્દ્રિયો પણ પોતપોતાના વિષયની અંદર પ્રવૃત્ત થાય છે. એની પાછળ એને કોઈ ખોરાક પહોંચાડે છે. એ ખોરાક પહોંચાડનાર કોણ છે? તો કે પ્રાણ છે. અથર્વાંગી રસ ઋષિનું સત્ય આચરણ જ તું છે. આ પ્રાણને કહે છે કે પ્રાણ. અથર્વ અંગિરસ નામના જે ઋષિ હતા એનું સત્ય આચરણ એ તું રહેલો છે. હવે આ ગુઢાર્થ મંત્રની અંદર બતાવી અને એનો સરળાર્થ આપણને બતાવી રહ્યા છે કે સ્વસ્થ અને સબળ જો તમારી અંદર પ્રાણ હોય તો ખરેખર તમારી ઇન્દ્રિયો સ્વસ્થ અને સબળ રહે. ઘણાની ઇન્દ્રિયો એકદમ નિર્બળ બની જતી હોય છે. એનો મતલબ એવો થયો કે અંદર રહેલો પ્રાણ સબળ નથી. જો પ્રાણ સબળ હોય તો આપણી બધી જ ઇન્દ્રિયો વ્યવસ્થિત સબળ રહે. અને પ્રાણ જો નિર્બળ થાય તો આપણી 10 ઇન્દ્રિયો છે એ નિર્બળ બની જાય. એટલા માટે પ્રાણને સ્વસ્થ રાખો, પ્રાણને વ્યવસ્થિત રાખો તો આપણી ઇન્દ્રિયો પણ બરાબર રહેશે. એટલા માટે પ્રાણ વશ તો ઇન્દ્રિયો અવશ થાય, અને ઇન્દ્રિયો વશ થાય તો આપણે પ્રત્યાહાર એટલે કે પાછી વૃત્તિ વાળી અને જે જોવાનું છે એને આપણે સારી રીતે નિહાળી શકીએ, જોઈ શકીએ. અને પ્રત્યાહાર દશા જ્યારે આવે, પ્રત્યાહાર એટલે કે વિષયમાંથી વૃત્તિઓ પાછી વળે, ત્યાર પછી જ સાચા અર્થની અંદર જ્ઞાન પ્રગટે એવું છે. અને જ્યાં સુધી વિષયમાંથી વૃત્તિ પાછી ન વળે ત્યાં સુધી ક્યારેય જ્ઞાન પ્રગટતું નથી. અને જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી સત્ય આચરણ નથી થતું. કેટલો અહીંયા આગળ એક મર્મ સમજાવે છે. કોઈ પણ હરિભક્ત અથવા તો કોઈ પણ ભક્ત ખરાબ આચરણ કરે એની પાછળનું કારણ એટલું જ છે કે એ વ્યક્તિનો પ્રાણ સબળ નથી. અને પ્રાણ સબળ ન હોય તો ઇન્દ્રિયો સબળ ન હોય, અને ઇન્દ્રિયો સબળ ન હોય તો એ પ્રત્યાહાર ન કરી શકે. અને પ્રત્યાહાર ન કરી શકો ત્યાં સુધી તમે સત્યાચરણ ન કરી શકો. એટલે ખોટું વર્તાય, એટલે વર્તાઈ ગયા પછી આપણે બોલતા હોઈએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ નથી, ત્યાં ભૂલ કરી છે. ભૂલ થઈ નથી જતી, ભૂલ આપણે કરતા હોઈએ છીએ. આપણે સિનેમા ગૃહમાં ગયા પછી પાછા આવીને પસ્તાવો કરીએ કે આના કરતા પિક્ચર ન જોયું હોત તો. આપણે ડુંગળી લસણ ખાઈને બોલીએ કે આના કરતા ન ખાધી હોત તો. આપણે ગુટકું ખાઈને બોલીએ કે ગુટકો ન ખાતો હોત તો. ખાધા પછી અથવા તો ભોગવ્યા પછી આપણે પસ્તાવો કરતા હોઈએ છીએ, પણ ભોગવાનું મન જ ન થાય એવો પણ એક વિચાર રહેલો છે. એ વિચાર કયો? તો કે પ્રાણ આપણો સબળ થાય તો. જો પ્રાણ સબળ થાય તો ઇન્દ્રિયો સબળ થશે, અને ઇન્દ્રિયો સબળ થશે તો પ્રત્યાહાર કહેતા વિષયમાંથી આપણે પાછા વળી શકીશું. અને વિષયમાંથી પાછા વળશો તો ક્યારેય આપણું આચરણ છે એ અસત્ય નહીં થાય. એટલા માટે અસત્ય આચરણની પાછળ અંદર રહેલો પ્રાણ એ બહુ કામ કરતો હોય છે. એટલા માટે અહીંયા આગળ આ વાત કરી અને પછી બહુ સુંદર વાત એ સમજાવી રહેલા છે કે ઇન્દ્ર ત્વમ પ્રાણ તેજસા રુદ્ર અસી
પરિરક્ષિતા ત્વમ અંતરિક્ષે ચરસી સૂર્ય ત્વમ જ્યોતિષામ પતિઃ. એક એક વસ્તુ નાની નાની સમજાવી અને ત્રીજા પ્રશ્ન સુધી લઈ જઈ અને પછી આપણને બહુ સુંદર ધામની યાત્રા કરાવશે. પહેલા સમજાવી રહ્યા છે, પછી યાત્રામાં આપણને લઈ જશે અને જો સમજીશું તો યાત્રા એકદમ સરળ થઈ જશે. એટલે અહીંયા આગળ કહે છે કે હે પ્રાણ, તો ઐશ્વર્ય ઇન્દ્ર છે અને તેજે રુદ્ર છે. ચોમેરથી રક્ષણ કરનાર અંતરિક્ષમાં તું વાયુ રૂપે વહી રહ્યો છે. તમામ જ્યોતિઓમાં તું જ્યોતિઓનો સ્વામી છે. ટૂંકમાં જેટલા કંઈ દેવતાઓ રહેલા છે એ દેવતાઓની અંદર પ્રધાન કોઈની શક્તિ હોય તો પ્રાણની શક્તિ. 14 આપણી ઇન્દ્રિયો છે, એ 14 ઇન્દ્રિયોમાં રહેલા એક એક દેવતા છે, 14 દેવતા. અને 14 દેવતાની અંદર જો પ્રધાન કોઈ હોય તો આ પ્રાણ રહેલો. બધી જગ્યાએ પ્રાણ છે, અંદરે છે અને બહારે છે. એની વાત પણ આપણને અહીંયા આગળ કરવામાં. પ્રાણ એટલે વાયુ, સાદી ભાષામાં પ્રાણ એટલે વાયુ. અને વાયુ અથવા પ્રાણ જેના દ્વારા આપણે બધા જ બહાર અને અંદર જે કંઈ કરી રહેલા છીએ એનો આધાર રહેલો છે. આટલી વાત કરી અને પછી કહે છે કે યદા ત્વમ અભિવર્ષસી અથ ઈમાહા પ્રાણ હે તે પ્રજા આનંદ રૂપા તિષ્ઠંતી કામાય અન્નમ ભવિષ્યતિ. કે જ્યારે તમે વરસો છો ત્યારે બધી પ્રજા એ આનંદ રૂપ થાય છે. હવે અમારી ઈચ્છા પૂર્ણ થશે કારણ કે અન્ન ઉત્પન્ન થવાનું છે. એટલે પ્રજાનું જીવન અન્ન છે અને અન્નનો આધાર પણ પ્રાણ જ રહેલો છે. જે કંઈ આપણે અન્ન જમીએ છીએ અથવા તો અન્ન ખાઈએ છીએ, એક દિવસ જો આપણે અન્ન ન ખાઈએ તો એકાદશી આવે છે. એકાદશીને દિવસે અન્ન ન ખાઓ સવારથી તો સાંજે માણસ એકદમ ઢીલો પડી જાય, લબડી જાય સાવ. સાંજ પડે એટલે સાવ માણસ ઢીલો પડી જાય. એક જ દિવસ અન્ન ન ખાઈએ તો અને એક અઠવાડિયું ન ખાઈએ તો મુશ્કેલી થઈ જાય. અને 90 દિવસ તમે અન્નનો ત્યાગ કરી દો તો પછી લગભગ ઉપડવાનો ટાઈમ આવી જતો હોય છે. એટલા માટે અન્ન જેનો આધાર પણ આ પ્રાણ રહેલો છે. કે યદા તમ અભિવર્ષસી, જ્યારે તમે વરસાદના રૂપમાં આ પ્રાણને કહે છે કે તમે જ્યારે વરસાદના રૂપમાં વરસો છો એટલા માટે ઈમાહા પ્રજાહા, આ બધી પ્રજાઓ છે એ આનંદ રૂપા તિષ્ઠંતી. એટલે કે હવે અમને આનંદ થશે. વરસાદ વરસે એટલે અન્ન થાય, અન્ન થાય એ અન્નને આપણે જમીએ એટલે આપણું પોષણ મળે અને આપણે બધાને ખૂબ ખૂબ એ આનંદ થાય. આ પ્રમાણે પ્રાણની એ સ્તુતિ કરી અને પછી એક એકમાં કરે છે. પેલા વરસાદના રૂપમાં, હવે વાયુના રૂપમાં પ્રાણને કહે છે કે વ્રાત્યસ્ત્વમ પ્રાણૈક ઋષિ અત્તા વિશ્વસ્ય સત્પતિઃ વયમ આદ્યસ્ય દાતારઃ પિતા ત્વમ માતરીશ્વ નઃ. હે પ્રાણ, તો અટૂત વ્રતી અદ્વિતીય ઋષિ વિશ્વભક્ષી, વિશ્વનો શ્રેષ્ઠ સ્વામી છે. અમે તને ખાવાનું આપનારા દાતા છીએ, તો અમારો પાલક પિતા છે. આ પ્રાણની સ્તુતિ કરે છે. એટલા માટે સ્તુતિ કરે છે અને સમજાવે છે આ પ્રાણને કે પ્રાણ તું અમારા શરીરની અંદર રહેલો છે એ ખરેખર એ કેવો છે કે અતૂટ વ્રતી, જેનું વ્રત તૂટે નહીં એવો તું વ્રતી છે. ઘણા બધા વ્રત લેતા હોય પણ તોડી નાખે, સુરા ખાચર જેવું, અથવા વ્રત બદલી નાખતા હોય છે. પણ આ પ્રાણનું વ્રત કેવું છે કે ક્યારેય તૂટે નહીં. અદ્વિતીય ઋષિ, તારા જેવો બીજો કોઈ ઋષિ રહેલો નથી. અને વિશ્વ ભક્ષી, આખા વિશ્વને જો તારે ભક્ષણ કરવું હોય તો તું કરી નાખે એવો રહેલો છે. અને વિશ્વનો શ્રેષ્ઠ તું સ્વામી રહેલો છે. આ પ્રમાણે પ્રાણની એ વાત કરી અને પછી આગળ સમજાવી રહેલા છે. પ્રાણની પ્રાર્થના ઋષિ કરે છે અને કહે છે કે પ્રાણ, તું જ્યાં સુધી અમારા શરીરની અંદર છે ત્યાં સુધી જ આ બધી ઇન્દ્રિયો કામ કરે છે.
પ્રાણ જેવો નીકળી જાય, કઈ રીતે નીકળે, ક્યાં ક્યાં રહે,